વાત કરવા માગું કે મિત્રો હમણાં બહુ વિવાદ હાલે બગદાણા ધામનો, તમામ લોકોને ખબર છે મિત્રો. એમાં અમારા માયા હતા અને જયરાજ હતાને ટાર્ગેટ કરવામાં આવે, એ તમામ લોકોને ખબર છે. આજે મિત્રો હું તમામ લોકોને કહેવા માગું કે જે અમારા જયરાજ હતા અને માયા હતા છે એને કંઈક 1200 દીકરીઓને બોલાવી અને રોજગાર આપ્યું. એમાં મિત્રો કંઈ અમારા આહિર સમાજની દીકરીઓ નથી, 50% દીકરીઓ કોરી સમાજની છે. તો મિત્રો અમારા જયરાજ હતા અને માયા હતા મિત્રો, અહીંયા કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી, ત્યાંના બધાને ખબર છે. મિત્રો જય દ્વારકાધીશ. જણાવવાનું એટલું કે લાલાભાઈ આહિર એવું કહી રહ્યા છે કે જયરાજ હતાને માયા હતાને બદનામ કરવાનું કાવતરું છે. મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. જય દ્વારકાધીશ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ. તમામ લોકોને ખબર છે કે અમારા માયા હતા અને જયરાજ હતા એ મિત્રો કોઈ દિવસ ભેદભાવ કર્યો નથી. ને માયા હતા અને જયરાજ હતાનો સ્વભાવ તો તમામ લોકોને ખબર જ છે મિત્રો. જયરાજ હતા કે માયા હતા કોઈ પણ સમાજનો વિરોધ કર્યો નથી. 18 વર્ષને સાથે રાખી અને હાલવાવાળા વ્યક્તિ છે. ગમે એ સમાજની દીકરી હોય, ગમે એ સમાજનો દીકરો હોય, એક તમામ લોકોને ખબર છે કે અહીંયા કોઈ દિવસ મિત્રો જાતિ વિવાદ કર્યો જ નથી, કોઈ દિવસ નથી કર્યો. તો મિત્રો માયા હતા અને જયરાજ હતાને બદનામ કરવાનું કાવતરું શું? મિત્રો ભાવનગરની અંદરમાં કોરી સમાજની દીકરીનું મર્ડર થઈ ગયું, ત્યારે રાજકારણ ક્યાં ગયું? કે કોઈ રાજકારણને કોઈને દેખાણું નહીં હોય, અથવા મિત્રો કોઈ પણ નાનો માણસ હોય ત્યારે રાજકારણ જ્યાં જાય, નાના માણસનું ધારો કે મિત્રો મર્ડર થઈ ગયું હોય ત્યારે કોઈને રાજકારણ નથી દેખાતું. ત્યારે મિત્રો કોઈ પણ રાજકારણના મોટા આગેવાન કોઈ પણ આવતું નથી મિત્રો. આ એવડો મુદ્દો એ નથી, તમામ લોકોને ખબર છે કે ભાઈ બગદાણાવાળી મેટલનો આ એટલો મુદ્દો નથી. તો એ મિત્રો અમારા જયરાજ હતા અને માયા હતા ને બદનામ કરવાનું હાલે. એનું એક કારણ કહી દઉં કે મોટામાં ને મોટું રાજકારણ, તમામ લોકોને ખબર છે મિત્રો. નાના માણસોની હત્યા થઈ જાય ને ત્યારે કોઈ પણ રાજકારણ આવતું નથી, સમજાણું? જાફરાબાદ શહેરનો મિત્રો મારી પાસે એક જૂનો વિડીયો છે જાહેર સભાનો, એ તમામ લોકો સાંભળજો મિત્રો. આ વિડીયોમાં જે પણ બોલી રહ્યા છે ને એ કોઈ અન્ય સમાજનો વ્યક્તિ નથી, ખાસ જાફરાબાદના આગેવાન કોરી સમાજના આગેવાન પ્રવીણભાઈ બારૈયાનો વિડીયો છે મિત્રો. પેલા એ તમામ 18 વરણ પેલા એ વિડીયો તમે સાંભળો, પછી તમે મને કહેજો કે આ વસ્તુ હું છે ને. સમાજનો ધારાસભ્ય હોય સાહેબ, સમાજનો ધારાસભ્ય હોય અને સમાજના 3 મર્ડરો થતા હોય તો આ સમાજનો ધારાસભ્ય ના કહેવાય. ભાડા ગામની પરિસ્થિતિ તમને ખ્યાલ છે. ભાડામાંથી મારા મિત્રો આવ્યા હશે, કદાચ એને ખ્યાલ છે. ભાડામાં એક છોકરાનું મર્ડર થયું, એનો સાક્ષી એના પિતાજીના સાક્ષી થયા, એના પિતાજીનું મર્ડર કરવામાં આવ્યું. સાહેબ શરમજનક બાબત એ છે, સમાજની દીકરીનું કુળ હત્યાથી આ મર્ડર કરવામાં આવ્યું. એ શરમજનક બાત છે. આ સ્થાનિક ધારાસભ્ય કોળી સમાજનો છે. ત્યારે તમારે સમાજની ક્યાં વહી ગયું છે? સમાજની તમને ચિંતા ક્યાં વહી ગઈ હતી? જ્યારે સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે સમાજની ચિંતા તમારે કરવી જોઈએ, અને મતની જ્યારે વાત આવે છે ત્યારે સમાજ યાદ આવે છે. મિત્રો આ તો વિડીયો ને મિત્રો આ ઘટના ક્યાંની છે એ હવે તમને જણાવી દઉં કે જાફરાબાદ તાલુકાના વાડા ગામની આ ઘટના છે કે મિત્રો અહીંયા કોરી સમાજના 3 જણાના મર્ડર થઈ ગયા. કોરી સમાજના 3 જણાના મર્ડર થઈ ગયા મિત્રો. એ દરમિયાન કે હીરાભાઈ સોલંકી ત્યાંના ધારાસભ્ય હતા, એની બાજુનું ગામ, હીરાભાઈ સોલંકીની બાજુનું ગામ ભાડા છે, ત્યાંના ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકી હતા. તો મિત્રો ક્યારે કોઈને પણ કઈ આ મર્ડરશાહી દેખાણું નહોતું, ક્યારે કોઈને દેખાણું નહોતું. ને મિત્રો આપણે કઈ હીરાભાઈ સોલંકીના પણ વિરોધી નથી, અમને તો વાંધો નહીં, ભલે આપણે તો જોઈએ કે ભાઈ સમાજ ભેગો થાય તો સારું કહેવાય, સમાજ
પોતપોતાના સમાજને પોતપોતાનું ગૌરવ હોય. હું તમામ મારા વિડીયામાં બોલું છું સમજ્યા. પણ આ મુદ્દો એટલો નથી. તો એ મિત્રો અમારા માયા હતા અને ઝહીરા જાતાને બદનામ કરવાનું કાવતરું છે. તમામ લોકોને ખબર છે ને તમામ લોકોને કહેવા માંગુ છું કે મિત્રો સમાજ તો આપણે સમજ્યા, ભલે સમાજથી આપણે ઉજળા છે, પણ મિત્રો ચૂંટણી લડવી હોય ને એમાં 18 વરણ જોઈએ હો. એક સમાજથી કઈ નથી થતું ભાઈ. 18 વરણ જોઈએ ચૂંટણી લડવામાં. એટલે ખોટે ખોટા આ વસ્તુ શું થાય મિત્રો, બે સમાજમાં વિખવાટ પાડવો, આ મુદ્દો એવો છે. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય માં મુગલ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ.